પંચમહાલના દેવ ડેમમાંથી પાણી છોડાશે। દેવ ડેમની સપાટી 87.74 મીટરે પહોંચી છે। ડેમની ભયજનક સપાટી 87.94 હોવાથી ડેમમાંથી પાણી છોડવું અનિવાર્ય થઈ ગયું છે। નદી કિનારા પાસે રહેતા નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। તો સલામત સ્થળે ખસી જવા તંત્રની તાકીદ। વાઘોડિયા તાલુકાના કેટલાક ગામોને અસર થઈ શકે છે। તો ખાસ કરીને દેવ ડેમમાંથી પાણી છોડાશે ત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે સતત વરસાદની વચ્ચે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવશે। પંચમહાલના દેવ ડેમમાંથી પાણી છોડાશે। દેવ ડેમની સપાટી 87.74 મીટરે પહોંચી ગઈ છે, જેથી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ થી જો વડોદરા શહેરની ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો ઉપરવાસમાં જ્યારે વરસાદ વરસે છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લાના જે નાગરિકો છે તેમની મુશ્કેલી ચોક્કસથી વધે છે। ત્યારે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે વાઘોડિયાથી આવી રહ્યા છે। દેવ ડેમની સપાટી જે છે તે 87.74 મીટર સુધી પહોંચી છે અને ભયજનક સપાટી જે છે તે 87.94 હોવાથી તેનું જે લેવલ છે તે મેન્ટેન કરવા માટે અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે નદી કિનારે રહેતા લોકો જે છે એની આસપાસ રહેતા લોકો જે છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી દર ચોમાસામાં વધારો થાય છે, પરંતુ આ વર્ષે ફરી એક વખત લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે। જેના કારણે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને નદી કિનારે રહેતા જે લોકો છે તેમને સલામત સ્થળે ખસી જવા માટે અને નદી કાંઠા પર ન જવા માટેની સૂચનાઓ જે છે એ આપવામાં આવી છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો વડોદરાનું આજવા સરોવર ફરી છલોછલ ભરાયું છે। આજવા સરોવરની સપાટી 211.52 ફૂટે પહોંચી છે। આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં 1000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો આજવા સરોવરની સપાટી 211 ફૂટ પહોંચે ત્યાં સુધી પાણી છોડાતું રખાશે। પંચમહાલ અને પાવાગઢ કેચપીટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે આજવા સરોવર ભરાયું છે। વડોદરા શહેરના અકોટા બાદ અટલાદરામાં ભરાયા છે પાણી। મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। તો રોડ પર પાણી, નાના વાહન ચાલકો મુશ્કેલીમાં। ઠેર ઠેર પાણી ભરાતા વડોદરા મનપાની કામગીરીની પોલ ખુલી ગઈ છે। નાગરિકોના વેરાના પૈસા ચોમાસાના પાણીમાં વહી ગયા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે, જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થાય, વરસાદ પડવાની શરૂઆત થાય ત્યારે વડોદરા શહેરના નાગરિકો દહેશતમાં મુકાઈ જતા હોય છે અને તેની પાછળનો મૂળ જવાબદાર જો કોઈ હોય તે વડોદરા કોર્પોરેશન છે। કારણ કે આ દ્રશ્યો જોશો તો તમને અંદાજો આવશે કે વડોદરા કોર્પોરેશનના પાપે નાગરિકો કઈ હદે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગઈ વખતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આ જ સ્તરનો અહેવાલ દર્શાવ્યો હતો અને ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્રએ આ જે રસ્તો છે ત્યાં મેકઅપ કર્યો, લીપાપોતી કરી, પરંતુ હવે ફરી એક વખત જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે પરિસ્થિતિ ઠેરની ઠેર છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે મ્યુનિસિપલ કમિશનર પોતે આ વિસ્તારમાં આવ્યા હતા, તેમને સ્થળ નિરીક્ષણ કર્યું હતું, પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ થાય કે જો મ્યુનિસિપલ કમિશનર પોતે આવતા હોય અને સ્થળ નિરીક્ષણ કરતા હોય અને ત્યારબાદ જો પરિસ્થિતિ આની આજ રહે તો મ્યુનિસિપલ કમિશનરને પણ જે અધિકારીઓ છે તેઓ ઉલ્લુ બનાવતા હોય તેવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે। મહિલાઓ જોઈ શકાય છે, પુરુષો જોઈ શકાય છે, વાહન ચાલકો જોઈ શકાય છે। તમામે તમામ લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પારાવાર મુશ્કેલી છે, જેના કારણે જે સ્થાનિક લોકો છે તેઓની અંદર વડોદરા કોર્પોરેશન વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને બીજી મહત્ત્વની વાત કે જે નાગરિકોએ કોર્પોરેટરોને ખોબલે મત આપીને જીતાડ્યા હતા એ કોર્પોરેટરો આજે નાગરિકોની પડખે નથી ઊભા રહ્યા, એના કારણે નાગરિકો અત્યારે હતાશ અને નિરાશ જોવા મળી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો બીજી તરફ પંચમહાલના ગોધરામાં વરસાદી માહોલને પગલે માર્ગો પાણી થયા છે। ગોધરા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીના પ્રવેશ દ્વાર પાસે વરસાદી પાણી ભરાયા છે। તો મામલતદાર કચેરી, કોર્ટ સંકુલ, એસપીની કચેરી અને તાલુકા પંચાયતને જોડતા માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે। દર વર્ષે આ સ્થળોએ ઢીચણસમા વરસાદી પાણીનો જમાવડો થતો હોવાની રાવ છે। સમસ્યાનું કાયમી હલ લાવવા માટે તસદી નહીં લેતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ મોડી રાત્રિથી ધમાકેદાર એન્ટ્રી કરી હતી। ગોધરા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાનું હાલ પણ અવિરતપણે આગમન જારી રહ્યું છે। ત્યારે ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા હાલ
કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર અને જિલ્લા પંચાયત પાસે વરસાદી પાણીનો જમાવડો થયો છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો તો જિલ્લા પંચાયત પાસે હાલ ઢીચણસામાં પાણી અહીંયા ભરાઈ જતા રાહદારીઓ સહિત અહીંયા જે જિલ્લા પંચાયતના કામકાજ માટે આવતા અરજદારો સાથે સાથે કર્મચારીઓ પણ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. અહીંયાથી પસાર થતી વેળાએ પાણીમાંથી પસાર થવાની હાલ પરિસ્થિતિનું નિર્માણ થઈ છે. આ જ પ્રકારે ગોધરાના કેટલાક નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે આ પ્રકારે વરસાદી પાણીનો જમાવડો થતો હોય છે, જેને લઈને જે શહેરીજનો છે તેઓ દ્વારા આ સંલગ્ન તંત્ર છે તેની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમ કે દર વર્ષની જે આ પળોજણ છે તેને દૂર કરવા માટે જે વહીવટી તંત્ર છે તેના દ્વારા કેમ તસ્દી લેવામાં આવતી નથી અને પ્રજાજનોને જે પડતી હાડમારી છે તેનો કાયમી ઉકેલ લાવવામાં કેમ નથી આવતો, એવું પણ હાલ સ્થાનિકોમાં ચર્ચાતું જોવા મળી રહ્યું છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. અમદાવાદના ઓઢવ ફાયર સ્ટેશન પાસે ભરાયા છે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરી આ વખતે પણ યોગ્ય નથી થઈ તેવું લોકો કહી રહ્યા છે. ઓઢવ ફાયર સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાયા છે, જેથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો 2 દિવસથી સતત વરસાદની વચ્ચે પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવી તેવી પણ રાવ અમદાવાદમાં કેટલાક વિસ્તારોને બાદ કરતા વરસાદે વિરામ લીધો છે, છતાં ઘણા વિસ્તારો હજુ પણ જળબંબાકાર છે. ગઈકાલે પડેલા ભારે વરસાદના પાણી હજુ પણ ઘણા ભાગોમાં ઓસર્યા નથી. ઓઢવ સર્કલ રિંગ રોડ પર જબરદસ્ત જલભરાવના કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. તો રોડ પર પાણી હોવાથી 1 કલાકથી વધુ સમય સુધી વાહનો ફસાયા હતા. અમદાવાદના ઘણા ભાગો હજુ પણ તરબોળ છે. ગોતાના વૃંદાવન હાઇટ્સ પાસે રોડ પર હજુ પાણીનો ભરાવ. ગોતા વંદે માતરમથી જગતપુર તરફ જવાના રોડ ઉપર વૃંદાવન હાઇટ્સ પાસે વરસાદી પાણી ભરાયા છે. લોકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર છે. ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ગોતાના વૃંદાવન હાઇટ્સ પાસેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ત્યાંથી કઈ રીતે પસાર થવું તે લોકો માટે મોટી સમસ્યા હોવાની સાથે વાહન પણ અહીંથી પસાર ન થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગોતાના વૃંદાવન હાઇટ્સ પાસેના આ દ્રશ્યો છે. અમદાવાદના ઘણા ભાગો હજુ પણ જળબંબાકાર છે. શહેરના ચાણક્યપુરીના ઘણા ભાગો તરબોળ છે. તો ચાણક્યપુરીના રસ્તા બેટમાં ફેરવાયા છે. રોડ પર હજુ પાણી ભરાયેલા છે. તો વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વર્ષોથી અહીં પાણી ભરાવાની સમસ્યા ICIA ભવનની બાજુમાં જ જળભરાવ જોવા મળી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોવા છતાં દસક્રોઈના ભાત ગામ સહિત અનેક વિસ્તારો હજુ પણ જળબંબાકાર છે. ભાત ધોળકા રોડ પર પાણી ભરાતા નાના વાહનો માટે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે નોકરી ધંધા અને સ્કૂલે જતા લોકો અટવાયા છે. સ્થાનિકો ટ્રેક્ટર ટ્રોલીની મદદથી રાહદારીઓને પસાર કરાવી રહ્યા છે. ન્યૂઝ 18ના રિપોર્ટ બાદ ધારાસભ્ય ભાત ગામ પહોંચ્યા અને સ્થિતિનો ચિતાર લઈને સરકાર સુધી ગામની હાલત પહોંચાડવાનો વાયદો કર્યો. ભાત ગામમાં અત્યારે હું છું ને આપ જુઓ તો પાછળ પાણી ભરાયેલા છે ને આ પરિસ્થિતિને જોવા માટે ધારાસભ્ય પણ પહોંચ્યા છે. બાબુભાઈ, તેમની સાથે વાત કરીશું. બાબુભાઈ, જે પ્રકારે પરિસ્થિતિ છે, કેટલા ગામ સંપર્ક વિહોણા છે, આપને સુધી શું માહિતી મળી છે? આખા તાલુકાની અંદર વધારેમાં વધારે વરસાદ અમારા દસકોઈમાં પડ્યો છે. દરિયા જેવા જે અમારા ડાંગરો તો નિષ્ફળ ગઈ અને એને તો કોઈ દેખાય નહીં, દરિયો જ દેખાય, પાણી દેખાઈ રહ્યું છે. ખૂબ નુકસાન અમારા ખેડૂતોને થયું છે. પણ મેં એમને આશ્વાસન આપ્યું, તમે ચિંતા કરશો નહીં, સરકાર આપણી મજબૂત છે અને બધી જ રીતે એમને મદદ કરશે એવી મેં એમને ખાતરી આપી. કેટલા ગામો છે, કયા કયા ગામ છે? લગભગ જુઓ 53 ગામ, એમાં કુલ ગામ 53, પેટા ગામ ગણીએ તો 92 ગામ, પણ વિસ્તારમાં લગભગ 20-22 ગામ એવા છે, 22 થી 25 ગામ કે જે પાણીની અસરમાં છે અને અમુક ગામ તો પાણીમાં છે. એ બધાની અમે આજે મુલાકાતે નીકળ્યા છે. ગઈકાલે કહ્યું અને બધાને ફોન ઉપર દરેક આખા તાલુકાના સરપંચોને મારે વાત થઈ ગઈ, બધા સાથે
થોડી ગામડીમાં તકલીફ છે, બહારનું વટવાનું પાણી આવ્યું છે એટલે, પણ એક અંદર ધીરે ધીરે પાણી ઉતરી રહ્યું છે. જો રાજ્ય જ કરવાના છે અને મુખ્યમંત્રીએ કહી દીધું છે કે તમે કોઈ ચિંતા કરતા નહીં, બધાને વળતર મળશે. બિલકુલ, તો વળતરની માંગ છે જે ખેડૂતોની હતી તે ખાસ કરીને દસકોઈના ધારાસભ્ય છે તેઓ પહોંચાડવાના છે. તેમણે પણ તે રીતે વાત કરી છે ને અત્યારે આપ જુઓ તો હજુ પણ પાણી એ પ્રકારના ભરાયેલા છે કે આ પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે હજુ પણ પાણી ઓસરતા ઘણો સમય લાગશે. કેમેરા પર્સન ખેંકા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભાત ગામમાં આવવાનો અને જવાનો બંને રોડ છે, બંને રોડ પર પાણી ભરાઈ ગયા છે. ઉપરવાસમાંથી અમે બાર તરફ જવાના રોડ પર આવ્યા છે અને આ એ જગ્યા છે કે જ્યાં સીધો હાઈવે ટચ થાય છે. અત્યારે આપ જુઓ તો જે રીતે પાણી ભરાયેલા છે, ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, કેટલું પાણી છે? હજુ આગળ જવા જેવી પરિસ્થિતિ ખરા? જવા જેવી પરિસ્થિતિ બિલકુલ નથી. ગામના સરપંચ ગામના સરપંચ બસ સ્ટેન્ડ જ ઊભા છે, મહેન્દ્રભાઈ છે ઠાકોર, એ સરપંચ છે. અત્યારે ગામની ચારે બાજુ પાણી છે, ગમે ત્યાં બહાર જવું હોય તો તકલીફ તો છે જ તે, સાધન બી નીકળે એવું નથી. તો આનો રસ્તો શું કરવો? આ વસ્તુ કોને કહેવા જેવું કે આ પરિસ્થિતિનો રસ્તો શું બતાવે એમને? પરિસ્થિતિ કેવી છે? કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જવું હોય દુકાનમાં લેવા જ હોય, આ ગ્રાહકો દુકાનો ગલ્લામાં બીજે બહાર જવાનો કોઈ રસ્તો નહીં, તો ખાવા ભાઈ છોકરો ભાઈ શું ખાય? હા, મેં ગલ્લામાં હોય તો ના હાલે. દર વખતે આવું ચોમાસામાં થાય છે? હા, થાય દર વખતે આવું. પાણી ઓસરતા જ નથી. ના, અઠવાડિયું લાગશે, પાણી ઓસરશે, પણ અઠવાડિયા સુધી આ પાણીની તકલીફ રહેવાની જ છે. અને અઠવાડિયા પછી આનો કોઈ નિકાલ થાય તો ઠીક છે. એટલે અમે સરકાર જોડે જ માગણી કરીએ કે આનું કંઈક નિવારણ લાવો અને પાણીનો નિકાલ થાય તો કંઈક પરિસ્થિતિ સર્જાવો. અચ્છા, તમે મુખ્ય તમારો વ્યવસાય શું? ખેતી? ખેતી. અચ્છા, તો ખેતીને કારણે ખેતરો કે આમાં પાક લીધો હશે ને અત્યારે તમે? અત્યારે ખેતરમાં પાક બગડી જ જશે. અત્યારે અમે ડાંગર રોપેલી છે, ડાંગર દેખાતી નહીં, પાણીમાં ડૂબી ગઈ છે. એટલે એ પાક હવે બગાડવાનો. જે પૈસો હતો એ ખર્ચી નાખ્યો, હવે શું લાઈન ખાવાનો? કેટલા વીઘા જમીનમાં ખેતી થાય છે? હવે એ તો લગભગ 1000-1200 વીઘા ખેતી છે. અને 1200 વીઘામાં આ પ્રકારની પાણી, હા, આ જ પ્રકારની પરિસ્થિતિ. ડાંગર પાણીમાં ડૂબી જ ગઈ છે અત્યારે. અને 2 દિવસમાં જો પાણીનો નિકાલ નહીં થાય તો એ આ પાક ફેલ જવાનો. એટલે આ પાકમાં જે ખર્ચો કરવાનો હતો એ તો કરી જ નાખ્યો છે ઓલરેડી. હવે પાક અત્યારે પૈસા વસૂલ થાય, પાકવાની તો કોઈ શક્યતા છે નહીં. એટલે હવે એ પરિસ્થિતિમાં ખેડૂત શું કરે? તમારા ઘરનો વ્યવસાય શું છે ભાઈ? આપણે નોકરી, પણ આજે નોકરી જવા એવું રહ્યું નથી. બહાર સરખેજ ધોળકા હાઈવે છે એ પૂરેપૂરો બંધ થઈ ગયો છે. એટલે એના માટે હવે જવા માટે એ પાણી નીકળતા એ પછી નોકરી જવાય, એ વગર જવાય નહીં. હા, એવા જ. ઘરની ખેતી કરી? હા, ઘરની ખેતી કરી. એ 2 દિવસ પહેલા ડાંગર રોપી, અત્યારે પાણી ભરાઈ ગયું. હવે ડાંગર તો રહેવાની જ નહીં, બધી નીકળી જ ગયા છે. જોવા જવા છે એવું રહ્યું નથી ત્યાં. ખેડૂતોની પરિસ્થિતિ હાલ ગામના ખેડૂતો કેવા છે? ચારે બાજુ ભાત ગામની અંદર પાણી છે. કોઈ પણ જગ્યાએ આવવા જવાનો રસ્તો નથી, કોઈ પણ સાધન આવી જઈ શકતું નહીં, કોઈ પણ મુશ્કેલી છે. અત્યારે કોઈ દવાખાનું કોઈ પણ તકલીફ હોય તો કોઈ સાધન કોઈ લઈને બહાર જઈ શકતું નથી. કંઈ તકલીફ પડે તો માણસ એમને માણસ મરી જાય એવું તકલીફ છે. કોઈ પણ જગ્યાએ જવું હોય, માણસને કંઈ વસ્તુ લાવી હોય તાત્કાલિક, અત્યારે ગમે તે ઇમરજન્સી હોય તો બહાર ગાડી જઈ શકતી નથી, એટલું પોઝિશન છે. ના, બહુ જ તકલીફ. અત્યારે ગામની બહાર નીકળે છે એવું થયું નથી ક્યાંય. હા, ઘરમાં રહેવાનું, ઘરની બહાર નીકળે એટલે પાણી ભરાયેલા હોય ને પહેલા પણ આવી પરિસ્થિતિ થઈ હોય ત્યારે એવું ક્યારે થયું છે કે અંતિમ સંસ્કાર કરવામાં પણ લોકોને? હા, તો ટ્રેક્ટર લઈને જવું પડે અંતિમ સંસ્કાર કરવા માટે. ચાલીને ના જવાય. હા, ચાલીને ના જવાય. અને 2 દિવસ વરસાદ પડે એટલે આ પોઝિશન ઊભી થઈ જ જાય. 2 દિવસ સતત વરસાદ પડે એટલે પાણી ભરાઈ જ જાય. પાણીનો નિકાલ કઈ રહ્યો નથી. આ શરૂઆત થઈ છે. શરૂઆતમાં જ અત્યારે આપ જુઓ તો પરિસ્થિતિ કેવી સર્જાઈ છે. છેલ્લા 3 વર્ષથી આ પ્રકારે પાણી ભરાય છે અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે અહીં ગામમાં કોઈને અંતિમ સંસ્કાર, કોઈ મૃત્યુ પામ્યું હોય એના અંતિમ સંસ્કાર કરવા હોય તો પણ પરિસ્થિતિ એવી છે કે પાણીમાંથી લોકો પસાર ન થઈ શકે. અને અત્યારે સતત જે પ્રકારે વરસાદ વરસ્યો, હજુ તો પહેલો જ વરસાદ છે, ત્યાં ગામની પરિસ્થિતિ કથળી જોવા મળી રહી છે. કેમેરા પર્સન ખેંકા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના એરપોર્ટ રોડ પર પાણી ભરાયા છે. એરપોર્ટ જતા પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સતત આ વિસ્તારમાં પાણી ભરાવાથી એરપોર્ટ જતા પ્રવાસીઓ છે તે હેરાન પરેશાન થવાની સાથે મોડા પણ પડી રહ્યા છે. આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે અને એરપોર્ટ રોડ હોવાથી અહીં પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે થવી જોઈએ, જે નથી થઈ. અમદાવાદ શહેરમાં સતત 2 દિવસથી જે પ્રકારે વરસાદ વરસ્યો છે
તેને કારણે અમદાવાદના અનેક વિસ્તારોના હાલ બેહાલ થઈ ગયા છે. હાલ અમે અમદાવાદ એરપોર્ટ પર છીએ કે જ્યાં ટર્મિનલ 2 તરફ જવાનો જે રસ્તો છે ત્યાં સર્વત્ર પાણી જ જોવા મળી રહ્યું છે અને પાણી ભરાવાને કારણે આ રસ્તો છે તે હાલ બંધ કરવાની ફરજ પડી છે અને ખાસ કરીને જે વોટર પંપ મૂકીને આ પાણીનો નિકાલ કરવાની કામગીરી છે તે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહી છે. જો કે આ જે વિસ્તાર છે ત્યાં બિલકુલ બાજુની અંદર એક વિશાળ પાર્કિંગ આવેલું છે અને જે ટેક્સી કાર ચાલકો હોય છે તેઓ અહીં પોતાના જે વાહનો છે તે પાર્ક કરતા હોય છે, પરંતુ અહીં પાણી ભરાઈ જવાને કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને બાજુના રસ્તા ઉપર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે મહત્ત્વની બાબત તો એ છે કે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો રવિવારે આખો દિવસ અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આપ જે પ્રમાણે આકર્ષિત દ્રશ્યોમાં જોઈ શકો છો કે છેલ્લા 2 દિવસથી ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે તમામ ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે. બીજી તરફ ગામથી ગામને જોડતા રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ડીસા તાલુકાના દામા, રામપુરા, વર્ણજેના, લક્ષ્મીપુરા સહિતના ગામોના આ આકાશી દ્રશ્યો છે અને દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ડીસા તાલુકામાં વરસાદે કેવા પ્રકારનો વિનાશ કર્યો છે. જ્યાં નજર કરીએ ત્યાં ખેતરો નહીં પરંતુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા અત્યારે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ આકાશી દ્રશ્યોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે ખેતરોમાંથી જે રસ્તા ઉપર વરસાદી પાણી વહી રહ્યા છે તે નદીની જેમ વહી રહ્યા છે, જેના કારણે અહીંથી પસાર થતા પશુપાલકો અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરો બેટમાં ફેરવાયા છે અને ધરતીપુત્રો ચિંતિત છે કારણ કે તેમનો જે મહામૂલી પાક છે તેને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. આ આકાશી આફતના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. સમગ્ર ખેતર પાણી જ પાણી. ફક્ત 2 દિવસની અંદર ડીસામાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાનો વારો આવ્યો છે. તો આ પાણી ક્યારે ઓસરશે? 50 किलोमीटर गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में रहेगा और इसमें आपका थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है. 28 जुलाई से लेकर 1 अगस्त तक दिया गया है. इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग और विंड स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा. अभी अहमदाबाद के लिए जो पूर्वानुमान है लाइट टू मॉडरेट रेनफॉल थंडरस्टॉर्म के साथ और एट टाइम्स हेवी रेनफॉल का वार्निंग भी है. आज 3 सिस्टम परसिस्ट कर रहा है. उत्तर पश्चिम मध्य प्रदेश और एडजॉइनिंग पूर्व राजस्थान के ऊपर एक लो प्रेशर अभी परसिस्ट कर रहा है. इसके साथ एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है एक्सटेंडिंग अप टू 5.8 किलोमीटर अबव मीन सी लेवल और एक ट्रफ लाइन पास कर रहा है. उत्तर पूर्व अरेबियन सी होते हैं दक्षिण पूर्व यूपी अक्रॉस गुजरात, देन पूर्व राजस्थान, देन साइक्लोनिक सेंटर जो अपर या साइक्लोनिक सेंटर है एसोसिएटेड विद दैट लो प्रेशर एरिया. और मानसून ट्रफ का जो पोजीशन है अभी श्री गंगानगर, झुंझुनू सेंटर ऑफ लो प्रेशर एरिया, देन पन्ना, डाल्टनगंज, पुरुलिया एंड पूर्व दक्षिण पूर्व दिशा में उत्तर पूर्व बे ऑफ बंगाल तक विस्तृत है. इसमें आज का जो रेनफॉल का स्थिति है राज्यों में, गुजरात राज्यों में 463.2 mm बारिश हुआ है अभी तक पूरा सीजन में 1 जून से लेकर अभी तक. और इसका जो नॉर्मल रेनफॉल है, सामान्य जो रेनफॉल है 242.8 mm जो कि 35% अबव नॉर्मल है. તો જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે આગામી 5 દિવસ માટે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ આગાહી કરવામાં આવી છે. તો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ થંડરસ્ટોર્મની શક્યતા રહેશે. બીજી તરફ બનાસકાંઠાના ધાનેરાના ગ્રામીણ વિસ્તારના તબાહીના અવકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી પાણીના લીધે જડિયાથી ભાટીબ રોડ ધોવાયો છે. જડિયાથી ભાટીબ રોડ ધોવાતા વાહન વ્યવહાર બંધ થયો છે. જડિયા ભાટીબ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
તો ધાનેરાના જડિયા અને ભાટીબના અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તો ખેતરોમાં પાણી ભરાઈ જતા ચોમાસુ બાજરી મગફળીને નુકસાન પણ પહોંચ્યું છે. તો તબાહીના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધાનેરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે મોટા પાયે નુકસાની થઈ છે, જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સાથે વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી છે. બાજરી અને મગફળીના પાકને નુકસાન થયું છે. ધરતીપુત્રો ચિંતિત છે. તો તબાહીના આકાશી દ્રશ્યો ધાનેરાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી બાદની તબાહીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બપોરે 4 વાગ્યા સુધી 17 જિલ્લા સાવધાન, 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 14 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, ભરૂચ, નર્મદા અને વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સુરત, તાપી, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો 14 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટની આગાહી. અમદાવાદ, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સાંજે 6 વાગ્યા સુધી 177 તાલુકામાં વરસ્યો વરસાદ. મેઘરાજાએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધડબડાટી બોલાવી. અમદાવાદના દસક્રોઈમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. નડિયાદમાં 9.5, મહેમદાવાદમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો. યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ છવાયો. વરસાદી માહોલ વચ્ચે પાવાગઢમાં હિલ સ્ટેશન જેવું આહલાદક વાતાવરણ. ભક્તોએ વરસાદી માહોલમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. મધ્યપ્રદેશના રતલામમાં રૌદ્ર સ્વરૂપે વહ્યો ધોધ. સેલાનાનો ધોધ તોફાની બન્યો હોવાના દ્રશ્યો આવ્યા સામે. રૌદ્ર રૂપે વહેતા ધોધના પાણીએ બાબા કેદારેશ્વરનો કર્યો અભિષેક. મધ્યપ્રદેશના છતરપુરમાં મુશળધાર વરસાદ વરસ્યો. જોખમી સ્તરથી ઉપર વહી રહી છે સિંગડી અને ઉર્મિલ નદી. ઉર્મિલ ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. લોકોને નદી અને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા સૂચન. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો દાંતા પંથકમાં મોડી રાતથી સવાર સુધી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદ પડતા મંડરાવાસ ગામમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. અહીંના 40થી વધુ બાળકો શાળાએ જવા માટે કમર સુધીના વહેતા નદીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સોમવારના દિવસે આવા જ જોખમ વચ્ચે બાળકો ઘરે પરત ફરતા જોવા મળ્યા હતા. અગાઉ પણ બાળકો નદીના કિનારે ફસાઈ ચૂક્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાયમી વ્યવસ્થા કરવામાં નથી આવી. તો સ્થાનિકોનો સવાલ છે કે જો કોઈ બાળક તણાય તો જવાબદાર કોણ? તંત્રની બેદરકારી ભારે પડી શકે છે. તો જે પ્રકારથી દ્રશ્યો આપ જોઈ શકો છો, જો બાળક તણાય તો કોની જવાબદારી, તે મોટો સવાલ તંત્ર માટે. દાંતા પંથકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ છે અને આ માસૂમ બાળકો છે આટલા પાણીમાં જીવના જોખમે શાળાએ જવા મજબૂર છે. હવામાન વિભાગે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તે જોતા ગત રાત્રથી વહેલી સવાર સુધી દાંતા તાલુકામાંથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને વાત કરીએ તો ગઈ રાત્રેથી વહેલી સવાર સુધી છે દાંતાના અંતરિયાળ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે જે અંબાજી પંથકમાં છે, અંબાજી પંથકમાં 16 mm જેટલો વરસાદ પડ્યો છે. અને જોકે આ વરસાદના કારણે છે અંતરિયાળ વિસ્તારમાં જે બાળકો શાળાએ જતા હોય છે, બોરડિયાવાળા વિસ્તાર છે કે વેખરીવાળા વિસ્તાર છે તે વિસ્તારમાં જે છોકરા વહેલી સવારે શાળા જતા હોય છે ત્યાં નદી આવી જતા અનેક બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને જોકે આ વિસ્તારમાં છે અવારનવાર જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે નદી આવી જતી હોય છે અને શાળાએ જતા બાળકોને જીવના જોખમે આ નદી પાર કરીને શાળાએ જવું પડતું હોય છે. જોકે હાલ તબક્કે જે રીતે વરસાદ પડ્યો છે અને હજી પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે મોડી સાંજ સુધી વધુ વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, આ વરસાદને લઈને ક્યાંક ખેડૂતોમાં પણ રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે. ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને ક્યાંક ગરમીને જે ઉકળાટ હતો એ ઉકળાટમાં પણ આંશિકપણે રાહત જોવા મળી રહી છે. જોકે આ વખતે જે છે અંબાજી પંથકમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર એમ કહી શકાય છે કે વરસાદની શરૂઆત થવા પામી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. બનાસકાંઠાના ડીસાના ભીલડીમાં પડેલા વરસાદથી ભીલડી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા છે. ભીલડી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. વર્ગખંડો, પ્રાર્થના હોલ, આચાર્યની ઓફિસ સહિતની જગ્યામાં વરસાદી પાણી ઘૂસ્યા છે. તો શાળાના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા છે. આ સ્કૂલમાં ધોરણ 1 થી 5ના 350થી વધુ વિદ્યાર્થીઓ
શિક્ષણ લઈ રહ્યા છે। વરસાદી પાણીના કારણે શિક્ષણ પર મોટી અસર પડી રહી છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણિયા ગામના લોકો નહિવત વરસાદમાં પણ મુશ્કેલીમાં મુકાયા છે। વિરણિયા ગામના માદરિયા ફળિયામાં લોકો પાણીમાંથી જોખમી પ્રવાસ કરવા મજબૂર બને છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા આ સ્થિતિ છે તો ભારે વરસાદ થાય તો ગ્રામજનો સંપર્ક વિહોણા બની જાય છે। લુણાવાડાથી 8 કિલોમીટર દૂર આવેલા વિરણિયા ગામના માદરિયા ફળિયામાં જતો રસ્તો પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 3 વર્ષ અગાઉ બનાવેલ નાળું પહેલા વરસાદમાં ધોવાયું। કોતરમાં નાના બાળકો થઈ જાય છે। અત્યારે ડિલિવરી બાય હોય, ડિલિવરી બાયને પણ દવાખાને પહોંચતી કરવા માટે અમારે એ બાયને ઊંચી કરી અને 1 કિલોમીટર સુધી ઊંચી કરીને લઈને જવું પડે। આવી અમારા આદિવાસી સમાજની પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ। અમને વોટ આપી દો, અહીં આવો, અમે આ કરી આપશું, પેલું કરી આપશું, પણ અત્યાર સુધી અમને કશું કરી આપ્યું નથી। અમારી એટલી બધી તકલીફ છે તે કઈ બાજુ નીકળવાનો અમને છૂટ ભાગ નથી મળતો અને એટલી રજૂઆત કરીએ તોય પણ અમારી વાત કોઈ સાંભળતા નથી। તો શિક્ષણ વિભાગ નિવૃત્ત શિક્ષકોની ભરતી નહીં કરે, શિક્ષણ વિભાગે પરિપત્ર રદ કર્યો છે। આ અંગે શિક્ષણ મંત્રી કહ્યું કે સરકારે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત કરી છે તે તમામ ભરતી કરાશે। ઉમેદવારોને પોતાની જગ્યાએ ભરતી થવાની લાગણી અનુભવી કેટલીક વિસંગતતાઓના લીધે પરિપત્ર રદ કર્યો છે। ઉમેદવારોના મનની શંકા દૂર કરવા પરિપત્ર રદ કરવામાં આવ્યો છે। જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા કરી હતી, પણ કોઈની નુકસાન કરવાનો હેતુ ન હતો। જે આંકડાઓ ભરતીના જાહેર કરવામાં આવ્યા હતા તે તમામ પર ભરતી કરવામાં આવશે। તો કેટલીક વિસંગતતાઓને લીધે પરિપત્ર રદ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। એમાં એક પણ શિક્ષક જે અમે આંકડાઓ આપ્યા છે એમાંથી ઓછા લેવાના નથી, આ સ્પષ્ટતા છે। એક વાત શિક્ષકો ઘટે છે તો ક્યાંક મેરિટ અથવા તો ઉંમર કે જે થોડું ઘણું બાંધછોડ થાય તો પછી આવા નિર્ણય ના કરવા પડે અને યુવાનોને જ નોકરી મળે। ચોક્કસની વાત છે તમારી, એ પ્રશ્ન પણ ખૂબ સાચો અને અમે સ્વીકારીએ છીએ। ઘણી જગ્યાએ અમને ઉમેદવાર પ્રાપ્ત થયા નથી, પણ એ વિચારણા માટે એ પ્રક્રિયા માટે 1 મહિનો 2 મહિના તો સમય જશે ને। એ મહિના 2 મહિના વચ્ચે જ્યાં જરૂર હોય ત્યાં નિવૃત્ત શિક્ષકને મૂકવાની પરિપત્ર કર્યો હતો, પરંતુ એ અમે કેન્સલ કરીએ છીએ। તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર। બપોરે 4 વાગ્યા સુધી 3 જિલ્લામાં રેડ એલર્ટ। ડીસામાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। સુરતમાં ભારે વરસાદથી ગરનાળામાં ભરાયા પાણી।